સમૂહ મોટા બેઠક પર વિજય બાદ સદરપુરમાં આભાર દર્શન પૂર્વ મંત્રી કીર્તિસિંહ વાઘેલાની પ્રેરક ઉપસ્થિતિ બનાસકાંઠા જિલ્લા પંચાયતની સમૂહ મોટા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કપિલાબેન પનસિંહ સોલંકીનો ભવ્ય વિજય થતા મતદારોનો આભાર માનવા માટે સદરપુર ગામે એક સ્નેહ મિલન અને આભાર વિધિ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે નવનિર્વાચિત પ્રતિનિધિ અને સંગઠનના હોદ્દેદારોનું ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કાંકરેજ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે જિલ્લા પંચાયતના સદસ્ય બહાદુરસિંહ વાઘેલા, ભરતસિંહ ડાભી, જિલ્લા પંચાયત સીટ આસેડા ધગજીજી ઠાકોર, શક્તિ કેન્દ્રના પ્રમુખ રાહુલભાઈ શ્રીમાળી, સરવણભાઈ પ્રજાપતિ, બાબુભાઈ દેસાઈ, મંત્રી કડવાજી સોલંકી અને ભાજપના હોદ્દેદારો અને સરપંચ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। વિવિધ બેઠકોના ડેલિગેટો, સ્થાનિક સરપંચો તેમજ ગામના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ આ જીતને જીતના જનતાના વિશ્વાસની જીત ગણાવી અને આગામી સમયમાં વિસ્તારના વિકાસના કામોને વેગ આપવાની ખાતરી આપી હતી। સમૂહ મોટા જિલ્લા પંચાયતના વિજય મહોત્સવ અને આભાર દર્શન કાર્યક્રમમાં આપણા બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી માનનીય શ્રી કીર્તિસિંહ વાઘેલા બાબુ તેમજ અમારા નવનિયુક્ત જિલ્લા પંચાયત સદસ્ય બહાદુરસિંહ વાઘેલા તેમજ નવનિયુક્ત જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, મારા તમામ જિલ્લા પંચાયતમાં આવતા અને આજુબાજુ ગામોથી વધારેલા તમામ સરપંચો, પૂર્વ સરપંચો, તાલુકા ડેલિગેટશ્રીઓ, પૂર્વ ડેલિગેટશ્રીઓ તમામ અને મારા 18 આલમના તમામ સમાજના આગેવાનો આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મને આશીર્વચન આપ્યા અને 18 આલમે મને મારા વિસ્તારમાંથી ખોબલે ટોપલે વોટ આપી બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રથમ નંબરે મને મૂક્યો। એ બદલ હું સમૂહ મોટા જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે સમૂહ મોટા જિલ્લા પંચાયતના તમામ ધર્મપ્રેમી જનતાનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું। અસ્તુ ભારત માતા કી જય, જય જય શ્રી રામ, જય ગરવી ગુજરાત। અહેવાલ સંજય સિંહ રાઠોડ, સંબંધ ભારત ન્યૂઝ, ભીલડી, બનાસકાંઠા।